તો જેમ આપણે જગન્નાથ સરસપુર મંદિર એટલે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે 148મી રથયાત્રા છે, તેમ સિંગરવા ગામે એટલે કે સિંગરવા ગામેથી કણભા ગામ સુધી આ 42મી રથયાત્રા છે અને એમાં સિંગરવા અને કણભા અને આજુબાજુના ગામડાના લોકો જોડાય છે અને આ ભક્તિમય વાતાવરણમાં એ પોતે ભક્તિમય બની અને ભક્તિમાં તરબોળ થઈ જાય છે। તો આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો તેમ અત્યારે હાલ એક જ લાઇનમાં કોઈને તકલીફ ના પડે તેમ બધા એક જ હરોળમાં ટ્રેક્ટરો સાથે ઘણા બધા તમને અલગ અલગ ભગવાનની મૂર્તિ, અલગ અલગ ભગવાનના જે રૂપ છે એ જોવા મળશે અને બધા જ એક લાઇનમાં હાલ આ રથયાત્રા ચાલી રહી છે। હાલ મામાના ગામેથી એટલે કે કણભા મુકામેથી રથયાત્રા પાછી ફરી છે અને તમે જેમ જોઈ રહ્યા છો તેમ નાના બાળકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે, મોટાઓ પણ આનંદ કરી રહ્યા છે, સાથે ઢોલ નગારા ત્રાસા સાથે આ રથયાત્રા આગળ વધી રહી છે। આ પણ પૂરી થવાના આરે છે અને દરેક લોકો એકદમ ભક્તિમય વાતાવરણમાં છે, આનંદ કરી રહ્યા છે। તમે જેમ મારી પાછળ જોઈ રહ્યા છો કે આ રથયાત્રા અત્યારે તેના મામાના મંદિરેથી એટલે કણભા ગામેથી પાછી સિંગરવા ગામ તરફ જઈ રહી છે અને હવે એ સિંગરવા ગામમાં એટલે કે પૂરો જેટલો વિસ્તાર છે એમાં ભગવાન પોતે નગર ચર્ચા કરશે અને પછી એ પોતાના નિજ મંદિર તરફ જશે। સિંગરવા રામજી મંદિરથી કણભા રામજી મંદિર સુધી જે રથયાત્રા નીકળે છે આ 42મી રથયાત્રા છે। તો એમાં જે આયોજનની વાત કરીએ ને તો એટલું પોલીસ પ્રોટેક્શન, એમ્બ્યુલન્સ, ડૉક્ટરોની ટીમ સાથે આ આયોજન કરવામાં આવે છે કે ક્યાંય આને જે રસ્તો છે આનો ત્યાં ટ્રાફિક ન નડે, કારણ કે આ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ અમદાવાદ ઇન્દોર હાઈવે છે અને અહીંયા જો તમે થોડીક વાર માટે પણ એક એક્સિડન્ટ થઈ જાય તો ટ્રાફિક ખૂબ જ જામ થઈ જાય છે, છતાં પણ અહીંયા સુંદર આયોજન કરેલું છે। હાલમાં પણ રસ્તો આગળ ખાલી છે પણ મંદિર ત્યાંથી જે આ રૂટ દેખાય છે મારા, તો એ રૂટ એવો છે કે કદાચ જો આગળ સાધન જાય તો ટ્રાફિક જામ થઈ જાય, પણ અહીંયા 5 મિનિટનો ટ્રાફિક આપણે પોલીસ દ્વારા અત્યારે હોલ્ડ કરવામાં આવ્યો છે કે આગળ જતાં કોઈ પણ ટ્રાફિક ન થાય અને કોઈ પણ જાનહાનિ ન થાય। આગળથી મંદિર તરફ આખી જે રથયાત્રા છે નીકળી જશે, પણ હવે તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે આ ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે અને હવે એનાથી શું થશે કે 5 મિનિટના ટ્રાફિક રોકવાથી જે કલાકોનો ટ્રાફિક જામ છે એ થાય નહીં। તો અહીંયા કહેવા જઈએ તો એક પોલીસ તંત્ર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવેલું છે અને એટલી વ્યવસ્થા રાખવામાં આવી છે કે કોઈ આ રથયાત્રામાં કોઈ ભક્તોને, રથયાત્રાના આયોજકોને કે રથયાત્રાને કે સામાન્ય નાગરિકને કોઈ પણને તકલીફ ન પડે। તો મિત્રો જેમ જોઈ રહ્યા છો તેમ હાલ સિંગરવા ગામે રથયાત્રા પહોંચી ગઈ છે। 42મી રથયાત્રા આ સિંગરવાથી કણભા મુકામે દર વર્ષે થાય છે। આ 42મી રથયાત્રા છે અને હાલ આપણે કહેવા જઈએ તો સિંગરવા ગામના યુવા સરપંચ એવા શ્રી સરપંચજી સાહેબ આપણી સાથે છે। તો આ રથયાત્રા વિશે એ પણ 2 શબ્દો આપણને કહેશે ને આપણે પણ જાણીએ કે આનું આયોજન કઈ રીતનું છે ને કઈ રીતે આ જે રીતે આપ જોઈ રહ્યા છો એમ ગામના દરેક લોકોનો સપોર્ટ છે અને સહકાર છે, એનાથી આ રથયાત્રા કોઈ પણ આ કાર્યક્રમ હોય, રથયાત્રા હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો જે રીતે લોકોનો સાથ અને સહકાર મળે તો એ આયોજન સારું પુરવાર થાય છે। તો આપણે સિંગરવા ગામના યુવા સરપંચ એવા સાહેબશ્રી સાથે આપણે વાતચીત કરીશું અને સાહેબને પૂછીશું કે સાહેબ આજ જે 42 વર્ષથી આ રથયાત્રા નિયમિતપણે થઈ રહી છે અને આટલું સરસ આયોજન છે તો એની પાછળનું કારણ શું છે? જય જગન્નાથ આપ સૌને। આનું કારણ એક જ હોઈ શકે છે કે આપણે ભક્તો તો રોજ મંદિરે જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, પણ આજના દિવસે ભગવાન આપણે નગર યાત્રા પર નીકળે છે ત્યારે ભગવાન આપણને દર્શન આપવા નીકળે છે। એટલે આપ જોઈ શકો છો કે 42 વર્ષથી આખું ગામ અમારે સિંગરવા, કણભા અને આજુબાજુના દરેક ગામના લોકો આની અંદર જોડાય છે અને અમદાવાદની અંદર સૌથી મોટી યાત્રા ભગવાનની, જગન્નાથ ભગવાનની ત્યાં નીકળે છે સિટીમાં અને બીજી અમારે અહીંયા નીકળે છે અને ભગવાનની આ જ રીતે પ્રાર્થના છે કે બધાનું સારું થાય અને આપણા દેશનું સારું થાય એવી આપણને ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ।